સુરતના પલસાણા તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। કડોદરા સુરત રોડ પર વરેલી ગામ પાસે ખાડી ઉભરાઈ છે। સુરતથી મહારાષ્ટ્રને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી થયું છે। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સુરત જિલ્લામાં જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ફરીથી ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરતથી કડોદરા નગરને જોડતો સ્ટેટ હાઈવે માર્ગ છે, જેની ઉપર જે કડોદરા 4 રસ્તાથી થોડે અંતરે આવેલો જે વિસ્તાર છે તેમાં પાણી ફરી વળ્યા છે અને આ જે રાજ્ય ધોરી માર્ગ છે તે તળાવ અને નદીમાં તબદીલ થઈ ચૂક્યો હોય તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખૂબ જ અતિ વ્યસ્ત આ માર્ગ છે, કારણ કે સ્ટેટ હાઈવે છે, સુરતને જોડતો આ સીધો માર્ગ છે। હજારોની સંખ્યામાં વાહનો રોજિંદા અવર જવર કરતા હોય છે, પરંતુ અહીં પાણી ભરાવાના કારણે છેક કામરેજ કડોદરા 4 રસ્તા સુધી ભારે ટ્રાફિક સર્જાયું છે। મહત્વનું છે કે અહીં 3 થી 4 ગામનું જે પાણી છે તે અહીં કાસમાં આવે છે અને ત્યારબાદ આ પાણી છે તે અન્ય ખાડીમાં જાય છે, પરંતુ ખૂબ જ વરસાદના કારણે હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આ જે ખાડીનું પાણી છે તે હાલ રોડ એટલે કે રાજ્ય ધોરી માર્ગ ઉપર ફરી વળ્યા છે અને તેને લઈને હાલ ભારે ટ્રાફિકનું જામ સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। હાલ જે પોલીસના જવાનો છે તે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે આવી પહોંચ્યા છે, પરંતુ પાણીનો ખૂબ જ ભરાવો હોવાના કારણે હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। લોકો, રાહદારી હોય કે સ્થાનિકો દર વર્ષે આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવા મજબૂર બનતા હોય છે, કારણ કે જે તંત્ર હોય તેમના દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવતા આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ સર્જાતું હોય છે અને હાલ લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા માટે ફરીવાર મજબૂર બન્યા છે। ત્યારે અહીં જ કડોદરા નગરપાલિકા પણ નજીકમાં જ આવી છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવી એવી વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ હાલ તંત્ર છે તે આ સમસ્યાના નિરાકરણ માટે ઊંડું ઉમટી રહ્યું હોય તેવું હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને સુરત જિલ્લામાં હાલ ફરીથી ખાડીપુરની સમસ્યા સર્જાય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કડોદરા, સુરત। તો સુરત